So next question છે તમારી જે 128 પેજ નંબર ઉપર છે 8.1.1 the importance of variation. તો કોઈ પણ સ્પીસીસ છે વેરીએશન કરે એ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, અને એ સ્પીસીસ માટે ઇમ્પોર્ટન્ટ છે કે પછી કોઈ ઇન્ડિવિડ્યુઅલ્સ છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. આ મેઇન થિયરી છે. એનો ક્વેશ્ચન તમારો છે ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન સેકન્ડ વન છે ને એ જ એનો ક્વેશ્ચન છે. ચેક કરો એમાં populations of organisms fill well defined places are needs. What is the meaning of needs? NICHES. તો નોર્મલી જે કોઈ પણ આપણી લાઈફ ફોર્મ છે એ બધા માટે જે સ્યુટેબલ હોય કમ્ફર્ટેબલ છે પ્લેસ કે જ્યાં આપણે ઈઝીલી સર્વાઇવ કરી શકીએ છીએ એ બધી જ પ્લેસ છે એને શું કહેવાય NICHES. ઇટ મીન્સ નીડ્સ ઇન ધ ઇકોસિસ્ટમ ઓલરેડી આપણને ખબર છે કે ઓલ ટાઈપ ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ થી જે કોઈ પણ સિસ્ટમ મેડ અપ થાય છે ઇઝ નોન એઝ ઇકોસિસ્ટમ. યુઝિંગ their ability to reproduce. નોર્મલ છે કે હ્યુમન બીંગ્સ છે તો એ અર્થ ઉપર ઈઝીલી સસ્ટેન કરી શકે છે, બટ જો તમે એમને વોટરની અંદર રાખો તો એ વોટરની અંદર ઈઝીલી સસ્ટેન નહીં કરી શકે. ઇફ અમુક લાઈફ ફોર્મ એવી છે કે જે વોટરની અંદર જ સસ્ટેન કરે છે, એ બહાર સોઇલ ઉપર એ સસ્ટેન કરી શકતા નથી. ઇટ મીન્સ કે એની સ્યુટેબલ પોઝિશન કે જ્યાં જગ્યાએ એની લાઈફ છે ઈઝીલી શું થાય છે કમ્ફર્ટેબલી પાસ થઈ શકે છે, તો ત્યાં રિપ્રોડક્શન ફોર્મ કરી શકે છે. The consistency of DNA copying during the reproduction is important for the maintenance of the body design feature that allow the organism to use the particular needs. તો તમારી કોઈ suitable position છે, suitable place છે જ્યાંથી તમે reproduction form કર્યું છે, જેનાથી new DNA form થાય છે after the blueprint or after the copying, and જે new DNA form થયું તમારું એ place ઉપર શું કરે છે ડિપેન્ડ કરશે. હવે નોર્મલ કહું તો place ઉપર ડિપેન્ડ કરે છે ને એક્ઝામ્પલમાં કે સપોઝ આપણે ઇન ઇન્ડિયામાં છીએ તો સપોઝ ઇન્ડિયામાં છીએ તો પણ એના રિજિયન વાઇઝ ત્યાંના ડીએનએસ ની અંદર શું છે વેરીએશન શો થાય છે. સપોઝ ગુજરાતમાં છે તો આપણા જેમ દેખાય છે, પણ ઇફ તમે સાઉથ ની અંદર બોર્ન થયા છો તો ત્યાંના જેમ ઇટ મીન્સ ધેટ કે બ્લેક કલર આપણો હશે, ઓલસો કર્લી હેર હશે. તમે ઇફ કાશ્મીર સાઈડ નોર્થ સાઈડ ઇન ધ ઇન્ડિયા તમે બોર્ન થયા છો તો ત્યાંના જેવા જે પીપલ્સ લાગે છે જેવા દેખાવ છો. ઇફ તમે લેહ લદ્દાખ સમથિંગ ત્યાંથી તમે બિલોંગ કરો છો તો તમારું બોડી સ્ટ્રક્ચર જે નોર્મલ બોડી સ્ટ્રક્ચર છે એના થોડું ડિફરન્ટ હશે, અને ડિફરન્સ આપણને બાય ધ આઈ છે ખબર પડે છે. ઇટ મીન્સ કે પર્ટિક્યુલર એરિયા ઉપર તમારું જે રિપ્રોડક્શન થયું છે પર્ટિક્યુલર એરિયા ઉપર શું કરે છે ડિપેન્ડ કરે છે, અને એરિયા ઉપર જ તમારો ડીએનએ છે એના જેવો ક્રિએટ થશે. So the reproduction is therefore linked to the stability of population of the species. એટલે કે ત્યાંના પીપલ્સ ની જેવી જે પોતાની સ્પીસીસ છે એને નવી ક્રિએટ કરે છે એના લીધે એની સ્ટેબિલિટી જોવા મળે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો જે રિજિયનમાં જે લોકો જે રીતે રહેતા હશે ને એ જ રીતનો ત્યાંનો બેબી હશે. ઇટ મીન્સ ધેટ કે ત્યાંના પીપલ્સ શું શો કરે છે તો એના ડીએનએ ની કોપી ત્યાંની સ્ટેબિલિટી શો કરે છે. એનું રિજિયન છે એ રિજિયન એઝ ઇટ ઇઝ જેવું દેખાય છે એવું જ રહેશે, એના ડીએનએ માં પછી ફેરફાર થશે નહીં. However, needs can change because of the reason beyond the control of the organism. તમે જો કહો છો કે કંટ્રોલ કરો છો ઓર્ગેનિઝમ્સ નો તો તમારી પ્લેસ છે ત્યાં સુટેબલ અથવા તો ફેવરેબલ ઇક્વિપમેન્ટિઝમ યુઝ થશે. લાઈક ટેમ્પરેચર ઓન ધ અર્થ કેન ગો અપ ઓર ડાઉન. તમારું ટેમ્પરેચર છે આઈધર અપ જાય આઈધર ડાઉન જાય. વોટર લેવલ્સ કેન વેરી. વોટર લેવલ્સ પણ શું થાય છે વેરી થાય છે. ઓર there could be a meteorite hits. To think a few examples. સપોઝ મેટેરિક્સ તમે જે નોર્મલ કહો તો આઉટ સ્પેસ છે એમાંથી કોઈ સ્ટોન છે એ અચાનક આવી ગયો તે સ્ટોન હશે તો પણ ત્યાંના એટમોસ્ફિયરની અંદર ઘણો બધો ફેરફાર થઈ જશે. ઘણી વખત આપણે હોલિવૂડ મૂવીઝની અંદર પણ આવું જોઈએ છે. તો આ બધી એવી પ્રોસેસીસ છે કે જ્યાંથી તમારું જે કોઈ પણ સ્યુટેબલ પ્લેસ છે એ પ્લેસની અંદર વેરીએશન શો થાય. આઈધર તમે જે પ્લેસ ઉપર રહો છો ત્યાં ટેમ્પરેચર વેરીએશન શો કરશે, એના લીધે તમારા રિપ્રોડક્શનમાં ઓર ડીએનએ ની અંદર ચેન્જ થાય. આઈધર વોટર લેવલ છે ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય, એના લીધે તમારા રિપ્રોડક્શન ની અંદર થોડો ઘણો ચેન્જીસ જોવા મળે. તો આવા ચેન્જીસ એના લીધે જોવા મળે છે. તો આ બધી સર્ટેન ટેમ્પરેચર વેરીએશન છે, વોટર લેવલ છે, કોઈ પણ મેટ્રાઇટ્સ હીટ્સ છે, તો એના લીધે શું થાય છે વેરીએશન શો થાય છે. If a population of reproducing organisms were suited to a particular niche and if the niche were drastically altered, the population could be wiped out.
હવે નોર્મલી છે કે આપણે પહેલાના ટાઈમમાં ચેક કરીએ તો એન્શિયન્ટ યરની અંદર આપણને ડાયનાસોર્સ વિશે થોડું સાંભળવા મળે છે, બટ લીગલી ચેક કરીએ તો આપણે હમણાંથી કોઈ ડાયનાસોર્સ નથી જોયા. શું કામ? બીકોઝ ઓફ ધ નેચરલ એક્ટિવિટી. ત્યાં વોલ્કેનિક એરપ્શન થયું એટલે જેટલા ડાયનાસોર્સ હતા એ બધા ડેથ થઈ ગયા. તો આ ડાયનાસોર્સની ડેથ થઈ ગઈ, ઇટ મીન્સ ધેટ કે એમની પોપ્યુલેશન છે શું થઈ ગઈ? વાઇપ આઉટ થઈ ગઈ. પણ એ વાઇપ આઉટ થવાનું મેઇન રીઝન શું છે? એની પ્લેસ છે. એની પ્લેસ ઉપર કોઈ નેચરલ એક્ટિવિટી થઈ એનાથી શું થઈ ગઈ? બધી જ પોપ્યુલેશન એની વાઇપ આઉટ થઈ ગઈ. તો આવી જ પોસિબિલિટીઝ છે કે જ્યાંથી કોઈ નેચરલી પ્રોસેસ થાય છે જેનાથી કોઈ પણ પોપ્યુલેશન છે શું થઈ શકે? વાઇપ આઉટ થઈ શકે. The population could wipe out, and however, if some variations were to be present in a few individuals in these populations, there would be some chance for them to survive. અને નોર્મલ કહીએ તો હ્યુમન બીંગ્સ છે તો એ હોમો સેપિયન્સ માંથી આવ્યા છે, બટ એ હોમો સેપિયન્સ માંથી વેરિએશન થતા અત્યારે આપણે જો લાગે છે એવા છે. તો હોમો સેપિયન્સ થી ઘણી બધી સ્પીસીસ આગળ આવી હશે વચ્ચે, જે અત્યારે આપણે છીએ અને હોમો સેપિયન્સ છે એની વચ્ચે ઘણી સ્પીસીસ આપણી એવી આવી હશે કે જે સ્યુટેબલ નહોતી અથવા તો એ સર્વાઈવ નહોતી કરી શકતી. તો થોડો ઘણો પણ વેરિએશન હશે ને તો એ સર્વાઈવ કરી જશે, પણ જો વધારે વેરિએશન શો કરશે તો એ પછી સર્વાઈવ કરી શકશે નહીં. And thus, if there were a population of bacteria living in temperate waters, and if the water temperature were to be increased by global warming, most of these bacteria would die. નોર્મલ છે કે બેક્ટેરિયા છે એ તમારા વોટરની અંદર છે તો ટેમ્પર્ડ વોટર છે, થોડું ઘણું વાર્મ વોટર છે તેમાં એ સસ્ટેન કરે છે, પણ બાય ધ ગ્લોબલ વોર્મિંગ તમારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું. તો એ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું એટલે કે ત્યાંના અંદર કેટલા પણ બેક્ટેરિયા છે તે શું થઈ જશે? ડાઈ થઈ જશે. But the few variant resist to heat would survive and grow further. અમુક હશે હીટને રેઝિસ્ટ કરશે અને એ શું કરી જશે? સર્વાઇવ કરી જશે. So variation is thus useful for the survival of species over a time. અને નોર્મલ એક જ થિંગ છે કે કોઈ પણ સ્પીસીઝ હોય ને એ સ્પીસીઝ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ ઇન્ડિવિડ્યુઅલ્સ માટે ઇમ્પોર્ટન્ટ નથી. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે હ્યુમન બીંગ્સ છીએ તો હોમો સેપિયન્સ માંથી આવ્યા, તો હોમો સેપિયન્સ માંથી આવ્યા તો આપણા અંદર વેરિએશન થયું તો આપણા માટે યુઝફુલ છે, પણ આપણા એક માટે નથી, ટોટલી સ્પીસીસ જેટલી હ્યુમન બીંગ્સ છે બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ જો કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ લઈ લો કે સપોઝ મારું ચાઇલ્ડ છે કે કોઈ બીજા પર્સન છે એનું ચાઇલ્ડ છે, એક ચાઇલ્ડની અંદર જ વેરિએશન શો થાય છે, તો એક જ ચાઇલ્ડની અંદર વેરિએશન શો થયું ઇટ મીન્સ ધેટ કે થોડું ઘણું કેવું છે તો એ ડિસએડવાન્ટેજીસ શો કરે. બરોબર? નોર્મલી આપણે કહીએ છીએ કે ડિફોર્મ બેબીઝ છે, તો ડિફોર્મ બેબીઝ નું મેઇન મીનિંગ કે એની અંદર વધારે પડતું વેરિએશન શો થયું છે, અને વધારે પડતું વેરિએશન શો થયું છે એ એક ઇન્ડિવિડ્યુઅલ માટે છે, બધા માટે નથી. તે ઇન્ડિવિડ્યુઅલ માટે વેરિએશન વધારે શો થયું એટલે કે ડિફોર્મ બેબી છે, અને ડિફોર્મ બેબી છે તેના માટે શું ફોર્મ કરે છે? ડિસએડવાન્ટેજ ફોર્મ કરશે, એટલે કે બેનિફિશિયલ નથી. તો ઓવર સ્પીસીસ બધી સ્પીસીસની અંદર જો એવો ચેન્જ જોવા મળે તો એ તમારા માટે કેવું થશે? બેનિફિશિયલ થશે, પણ જો એક માટે હશે તો એ બેનિફિશિયલ નથી. Okay, then now we are discussing about the different mode of the reproduction used for single organism. Single organism જેટલા પણ છે એના માટે કઈ રીતના કયા મોડ ઓફ રિપ્રોડક્શન છે એ મોડ ઓફ રિપ્રોડક્શન આપણે ચેક કરવાના છે. સો ફર્સ્ટ ઓફ ઓલ એની થોડું ઇન્ટ્રોડક્શન ટાઈપ છે એ ચેક કરી લઈએ, પછી આપણે એની નેક્સ્ટ પોર્શન છે ધેટ ફિઝન એને ચેક કરીએ. So page number 129 8.2 the mode of reproduction used by the single organism. First of all activity છે 8.1 ચેક કરો. Dissolve about 10 gram of sugar in 100 ml of water. એટલે તમારે 10 ગ્રામ ઓફ સુગર છે એને ડિસોલ્વ કરવાની છે, અને ત્યાં વોટર કેટલું હોવું જોઈએ? તો વોટર છે 100 ml હોવું જોઈએ. Take 20 ml of this solution in a test tube and add a pinch of yeast granules. Yeast છે ને એ yeast એ શું છે? તો જો yeast એનું વર્ક છે લાઈક એ એન્ઝાઇમ, એ એન્ઝાઇમ જેવું વર્ક ફોર્મ કરે છે yeast. તો એ yeast ને આપણે એની અંદર રાખીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું હતું? તો તમે 10 ગ્રામ ઓફ સુગર છે એને 100 ml ઓફ વોટર એની અંદર એડ કર્યું એટલે કે તમને શું મળે છે? ધેટ સુગર સોલ્યુશન છે, સુગર સોલ્યુશન મળશે. એનું વોલ્યુમ પણ 100 ml જ રહેશે, વધશે નહીં, કારણ કે
સુગરના પાર્ટિકલ્સ છે ઇન બિટવીન ધ સ્પેસ ઓફ ધ વોટર મોલેક્યુલ ડિસોલ્વ થઈ જશે. નાઉ આ જે 100 ml છે એમાંથી 20 ml જેટલું શું લીધું છે તમે સુગર સોલ્યુશન લીધું ને એની અંદર શું એડ કર્યું છે યીસ્ટ એડ કરેલો છે. યીસ્ટ શું છે તો એ તમારો એન્ઝાઇમ છે. Put a cotton plug on the mouth of the test tube and keep it in a warm place. So તમે ટેસ્ટ ટ્યુબ ની અંદર 20 ml ફિલ અપ કર્યું પછી એની અંદર યીસ્ટ નાખી પછી એને શું કર્યું કોટન થી કમ્પ્લીટ ક્લોઝ કરી દીધું છે માઉથ ને અને પછી એને જે જગ્યાએ સનલાઇટ આવે છે ત્યાં રાખ્યું છે એટલે કે એ પ્લેસ કેવી થઈ જાય વામ. After 1 or 2 hours, put a small drop of yeast culture from the test tube on a slide and cover it with a cover slip. So normally આપણે માઇક્રોસ્કોપ 10th ની અંદર સોરી 9th ની અંદર ચેક કર્યું હતું જે અલ્ટ્રામાં તો એમને મેં ઓલું ઓનિયન પીલ છે એમાંથી એના સેલ્સ પણ દેખાયા હતા. તો ત્યારે આપણને ખબર હતી કે આ રીતની આખી એક સ્લાઇડ હશે. સેન્ટર ઓફ ધ સ્લાઇડ ની અંદર આપણે શું કરીએ છીએ આમાંથી એક ડ્રોપ લઈ મૂકીએ છીએ અને એને કવર સ્લિપ થી શું કરી દઈએ છીએ કવર એટલે કે એટમોસ્ફિયરિક કોઈ પણ પ્રોપર્ટીઝ તેના ઉપર રિએક્શન ફોર્મ ના કરે. then observe the slide under microscope. પછી આ સ્લાઇડ ને તમારે માઇક્રોસ્કોપ ની અંદર ચેક કરવાની છે. એક્ટિવિટી 1.2 ચેક કરો એ એની જોડે જોડે કોમ્બિનેશન માં છે. wet a slice of bread. તમારે બ્રેડ છે એની સ્લાઇસ લેવાની છે and keep it in a cool moist and dark place. એટલે કે એકદમ ઠંડી છે મોઇસ્ચરસ છે અને એકદમ ડાર્ક છે જ્યાં સનલાઇટ નથી એ પ્લેસ ઉપર મૂકો. observe the surface of the slice with a magnifying glass. એટલે કે તમારે મેગ્નીફાઇંગ ગ્લાસ ને એની સરફેસ ને ચેક કરવાની છે. record your observation for a week. એક વીક માટે આવી રીતે ઓબ્ઝર્વેશન્સ તમે ચેક કરો. આ બંને એક્ટિવિટીઝ નું કોમ્બિનેશન છે અને બંનેમાં આપણને શું જોવા મળે છે ચેક કરો. compare and contrast the ways in which yeast grows in the first case and how mold grows in the second. તો પહેલામાં yeast કઈ રીતના ગ્રો થાય છે એ ચેક કરો અને બીજામાં મોલ્ડ કઈ રીતના ઇન્ક્રીઝ થાય છે એ કઈ રીતના આગળ ફર્ધર ને ફર્ધર ઇન્ક્રીઝ થાય છે એ ચેક કરવાનું છે. હવે એનો ગ્રોઈંગ ચેક કરીએ છીએ એની માટે having discussed the context in which reproductive process work, let us now examine how different organisms actually reproduce. આપણી પાસે બંને ઓર્ગેનિઝમ હતા. એક આ સુગર સોલ્યુશન વાળામાં યીસ્ટ હતું અને બીજું બ્રેડ હતું એની અંદર મોલ્ડ હતું. તો આ બંનેનું રિપ્રોડક્શન ચેક કરીએ તો બંનેના અલગ અલગ છે બંને સિંગલ સ્પીસીસ. તો આ સિંગલ સ્પીસીસના અલગ અલગ રિપ્રોડક્શન્સ છે એને આપણે ચેક કરવાના છે. and the modes of reproduction by which various organisms reproduce depend on the body design of the organism. આ મેઇન ટર્મ યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ તમે રિપ્રોડક્શન ફોર્મ કરો છો તો એ રિપ્રોડક્શન એના ઉપર ડિપેન્ડ કરે છે એનો મોડ જે છે તે મોડ એના બોડી સ્ટ્રક્ચર ઉપર એટલે કે એનો શેપ કેવો છે એના શેપ ઉપર શું કરે છે ડિપેન્ડ કરે છે. સો આ એક ઇન્ટ્રોડક્ટરી ટાઈપ હતું. બહુ વધારે એને યાદ રાખવાનું નથી. બરાબર. મેઇન થિંગ કે એના પછીનો જે મોડ છે ફર્સ્ટ મોડ ઓફ રિપ્રોડક્શન એ કયો છે ફિઝન. આ ફિઝન ને તમારે થોડો યાદ રાખવાનો છે. જો એમાં ફિઝનમાં for a unicellular organism, unicellular છે it means કે સિંગલ સેલ વાળું સ્પીસીસ છે. સિંગલ સેલ વાળું ચેક કરો તો એક છે તમારી પાસે અમીબા, બરાબર, બીજું છે લેશમનિયા એન્ડ પેરામીશિયમ પણ તમે આની અંદર એડ કરી શકો. તો આ બધા જ કેવા છે જે સિંગલ સેલ વાળા છે એટલે કે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ છે. for a unicellular organism cell division or fission leads to the creation for a new individuals. તમને એ બંને જગ્યાએ દેખાશે. સપોઝ આ અમીબા છે તો ફર્સ્ટ ઓફ ઓલ એની ન્યુક્લિયસની સાઈઝમાં શું થશે ઇન્ક્રીમેન્ટ જોવા મળશે. પછી એ ફર્ધર એની ન્યુક્લિયસની સાઈઝમાં જ ઇન્ક્રીમેન્ટ શો કરશે અને પછી અહીંયાથી બ્રેક થઈ જશે. બ્રેક થશે એટલે કે એના ટુ ઇન્ડિવિડ્યુઅલ્સ છે આપણને મળી જશે. એટલે કે ફ્રોમ ધ મધર સેલ મને શું મળે છે ટુ ટાઈપ ઓફ ધ ડોટર સેલ છે એ ડોટર સેલ જોવા મળે છે. સેમ ટુ સેમ લેશમનિયા છે એ લેશમનિયાની અંદર ચેક કરો તો પેલા સિંગલ સેલ જ હતો પછી એની અંદર એક અનધર ઓર્ગેનિઝમ ક્રિએટ થઈને હોર્મોન ક્રિએટ થઈને છેક સેલ સુધી પહોંચશે. તેના ન્યુક્લિયસ જે સિંગલ હતો એને ડબલ કરશે. ડબલ ન્યુક્લિયસ થયું પછી સેમ ટુ સેમ અહીંયા જે રીતે કટ આઉટ થયું હતું એમ અહીંયાથી શું થશે બંને કટ આઉટ થશે અને બંને અલગ અલગ સ્પીસીસ છે ફોર્મ થાય છે. Many different pattern of fission have been observed. So fission ની પેટર્ન્સ ખ્યાલ યાદ રાખજો. Many bacteria and protozoa simply split into the two equal halves during the cell division. એટલે કે નોર્મલી એ બે સિમ્પલ એક સરખા પોર્શન્સ ની અંદર શું થઈ જશે ડિવાઇડ થઈ જશે. તો એ સરખા પોર્શનમાં ડિવાઇડ થાય છે એમાં કોણ છે જોવો તો in organisms such as amoeba. amoeba છે એની અંદર શું થાય છે splitting into the two species.
The splitting of two cells during the division take place in any plane. એવું જરૂરી નથી કે કોઈ પણ જગ્યાએ એક ફિક્સ જેની લોકેશન છે ત્યાં જે ફોર્મ કરે. અમીબા છે એ વોટરની અંદર પણ જોવા મળે અને લેન્ડ ઉપર જોવા મળે. એટલે કે બંને પ્લેસ ઉપર શું કરે છે એનું રિપ્રોડક્શન છે ફોર્મ કરીને મધર સેલમાંથી એના ડોટર સેલ્સને શું કરે છે ક્રિએટ કરે છે. Now activity 8.3 observe the permanent slide of amoeba under microscope. જો ત્યારે તમને નથી ખબર બાયોલોજી ની અંદર આપણે જે સ્લાઇડ ક્રિએટ કરી છે એ ટેમ્પરરી પણ આવી પરમનન્ટ સ્લાઇડ પણ મળે છે કે જે ગવર્નમેન્ટ હોસ્પિટલ્સ ની અંદર તમને સૌથી વધારે જોવા મળે જે મેડિકલ સ્ટુડન્ટ્સ હોય છે એમ તે પરમનન્ટ સ્લાઇડ ની અંદર તમે ચેક કરો તો તમને ઘણી વખત આ સેલ્સ છે જોવા મળે છે. Similarly observe another permanent slide of amoeba showing binary fission and now the compare the observation of both the slide. એટલે કે બાઇનરી વિઝન છે બાઇનરી નો મીનિંગ કે એની અંદરથી ટુ ડિફરન્સ શો થાય છે બે. However, some unicellular organisms show somewhat more organisms of their bodies, such as seen in Leishmania, which cause Kala Azar. Kala Azar છે એક ડિઝીઝ નું નામ છે. એ કાલા અઝર શેનાથી થાય છે તો લેશમાનિયા છે એ લેશમાનિયાથી શો થાય છે. Which have whip-like structure or white-like structure at one end of the cell. જો તમને white-like structure છે એ તમને જોવા મળે છે. In such organisms, binary fissions occur in a definite orientations in relation to this structure. अच्छा આની અંદર બાઇનરી કઈ રીતના થાય? જો અમીબાની અંદર આપણે કીધું કે બાઇનરી થયું ઇટ મીન્સ કે સ્પ્લિટ થઈને બે અલગ અલગ પોર્શનમાં રિમૂવ થયું. એટલે કે મને એની અંદરથી કેટલી ડોટર સેલ મળે છે તો બે. તો બે ડોટર સેલ મળી ઇટ મીન્સ ધેટ કે શું બનાવે છે બાઇનરી ફિઝન શો કરે છે. સેમ ટુ સેમ ઇન લેશમાનિયા એ શું કરે છે વ્હાઇટ લાઇક સ્ટ્રક્ચર શો કરે છે અને આ વ્હાઇટ લાઇક સ્ટ્રક્ચરનો ઉપરનો પોર્શન છે એનાથી તમને કાળા અઝર ફોર્મ થઈ શકે. તો આ કાળા અઝર ફોર્મ થાય છે એનાથી થાય છે એના વ્હાઇટ લાઇક સ્ટ્રક્ચર ની અંદર પણ રિપ્રોડક્શન કઈ રીતના થશે તો એના સેલ્સ છે સેલ્સ શું થાય છે ડિવાઇડ થાય છે અને ડિવાઇડ થઈને પણ છેલ્લે આપણને કેટલી પ્રોડક્ટ આપે છે તો ટુ ડોટર સેલ્સ એને ક્રિએટ કરીને આપે છે. ધેટ્સ વાય લેશમાનિયા છે એ પણ શું શો કરે છે તો લેશમાનિયા પણ બાઇનરી ફ્યુઝન છે બાઇનરી ફ્યુઝન ને શો કરે છે. નાઉ ધ પેજ નંબર 130 other single cell organisms such as malarial parasites plasmodium divide into many daughter cells simultaneously by multiple fission. જો એની બાજુમાં તમને ડાયાગ્રામ દેખાડેલી છે પ્લાઝ્મોડિયમ તો એ પ્લાઝ્મોડિયમ છે ને એની અંદર મલ્ટીપલ ફિશન થાય છે જ્યારે આમાં બાઇનરી ફિશન જોવા મળે કારણ કે પ્લાઝ્મોડિયમ ની અંદર સિંગલ સેલ છે પણ એ સિંગલ સેલ્સ નું પ્રપોર્શન કેવું છે બહુ જ વધારે તમને દેખાય છે ડાયાગ્રામ. તો એક એક ગ્રીન ડોટ છે એ શું થશે સેપરેટ થશે એટલે કે ત્યાં ફિઝન થાય છે પણ બહુ બધી વાર ફિઝન થાય છે તેમ એને શું કહે છે મલ્ટીપલ ફિઝન છે મલ્ટીપલ ફિઝન શો કરે છે. Underline yeast on the other hand can put out small buds that separate and grow further and we show in activity 8.1. હવે આપણે જે activity 8.1 છે એમાં કીધું કે આપણે yeast છે એને રાખી છે તો એને સુગર સોલ્યુશનમાં જે yeast રાખી હતી આપણે તો એ શું કરશે તો એ પણ આવી રીતે મલ્ટીપલ ફિઝન થી એક કરતા બહુ જ વધારે yeast છે એને શું કરશે ફોર્મ કરશે જ્યારે એને વાર્મ ટેમ્પરેચર પર રાખીશું ત્યારે તો એ વધારે પડતી yeast ફોર્મ થાય છે એનું રીઝન શું કે હતી તો સિંગલ સ્પીસીસ પણ એ સિંગલ માંથી એ ઇન પ્રેઝન્સ ઓફ સુગર સોલ્યુશન એન્ડ વાર્મ ઓર ટેમ્પરેચર એ શું કરે છે એનો રિપ્રોડક્શન ગ્રોથ છે એને ઇન્ક્રીઝ કરશે અને રિપ્રોડક્શન શેનાથી થાય છે તો બાય ધ ફિઝન અને મલ્ટીપલ ફિઝન કરીને એના સેલ્સ છે એને શું કરશે છૂટા પાડશે અને એક સેલમાંથી બે સેલ થશે બે માંથી ચાર થશે એવી રીતના મલ્ટીપ્લી શું કરે છે ઇન્ક્રીઝ થાય છે અને ઇન્ક્રીઝ થાય છે તે શું કહે છે કે એની અંદર સૌથી વધારે yeast છે ક્રિએટ થઈ જાય છે. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ ફિઝન. ઓલસો આમાંથી ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ આ પૂછાયા છે કે અમીબામાં કયું ફિઝન જોવા મળે છે પ્લાઝ્મોડિયમ છે તો એમાં કયું તમને ફિઝન જોવા મળે તો બાઇનરી ફિઝન એન્ડ મલ્ટીપલ ફિઝન બીકોઝ પ્લાઝ્મોડિયમ છે એની અંદર સેલ્સ બહુ બધા વધારે છે.